આજે આપણે ઇન્ડેક્સ નંબર એટલે કે સૂચકાંક વિશે સમજશું। સૌથી પહેલાં આપણે સૂચકાંક શું કામ ભણીએ છીએ એના ઉદ્દેશ્ય આપણે સૌથી પહેલાં જોઈએ। સમયના ફેરફારની સાથે વસ્તુઓમાં કેટલાક ફેરફાર થતા રહે છે, જેમ કે વસ્તુઓના ભાવ બરાબર એટલે પ્રાઇસમાં ઇન્ક્રીઝ થશે અથવા તો ડિક્રીઝ થશે એટલે વધારો થશે અથવા તો ઘટાડો થશે। એવી જ રીતના ઉત્પાદનમાં, મૃત્યુદરમાં, જન્મદરમાં, આયાત નિકાસમાં, બેકારીમાં, રાષ્ટ્રીય આવકમાં, એમાં બધા જમાં ફેરફાર થાય છે। સમયના ફેરફાર સાથે સાથે આ બધા જ પરિબળોમાં ફેરફાર થાય છે। આ ફેરફારોનું પ્રમાણ જે છે એ એકસરખું હોતું નથી, બરાબર। એટલે એક પરિબળમાં 10%નો વધારો થશે તો બીજા પરિબળમાં 20%નો વધારો થશે। આવી રીતના બધા પરિબળોમાં એકસરખું પરિવર્તન નથી થતું, બરાબર। આમાં ઇન્ડેક્સ નંબર શું કહે છે? અહીંયા ઇન્ડેક્સ નંબર એમ કહે છે કે સમયના ફેરફાર સાથે આપણે ઇન્ડેક્સ નંબર જોશું, એમાં આપણે એક આધાર વર્ષ લેશું અને એક હાલનું વર્ષ, બરાબર। તો આધાર વર્ષમાં જે પ્રાઇઝ હતા, અહીંયા આપણે પ્રાઇઝનું ઉદાહરણ લઈએ તો આધાર વર્ષમાં જે પ્રાઇઝ હતા અને હાલના વર્ષમાં જે પ્રાઇઝ છે એ બંને વચ્ચે શું ડિફરન્સ છે, બરાબર। એટલે સમયમાં પરિવર્તન થયું। આધાર વર્ષ ધારો કે આપણે 2012 માની લઈએ અને હાલનું વર્ષ જે છે એ 2022 માની લઈએ, તો આધાર વર્ષ અને હાલનું વર્ષ એટલે આ સમયમાં ફેરફારની સાથે સાથે પ્રાઇઝમાં વધારો થયો, ઉત્પાદનમાં વધારો થશે, મૃત્યુદરમાં વધારો કે ઘટાડો થયો, જન્મદરમાં, પછી આયાત નિકાસમાં, બેરોજગારીમાં, રાષ્ટ્રીય આવકમાં, એ બધા જમાં જે ફેરફાર થાય છે એ આપણે ઇન્ડેક્સ નંબરથી દર્શાવી શકીએ છીએ, બરાબર। અને આ ઇન્ડેક્સ નંબર જે છે એ આપણા માટે ખૂબ ઉપયોગી છે, બરાબર। કારણ કે આપણે ભવિષ્યનું આયોજન કરવું છે ત્યારે આપણે ઇન્ડેક્સ નંબરનો ઉપયોગ કરશું, બરાબર। એટલે કે આપણે અહીંયા શું કહી શકીએ કે આપણે એક પ્રોડ્યુસરનું ઉદાહરણ લઈએ, બરાબર। એક ઉત્પાદક છે ને ઉત્પાદન કરવું છે, બરાબર, તો એ પ્રાઇઝીસ જોશે, પછી ક્વોન્ટિટી કેટલી માર્કેટમાં છે એ જોશે। એવી રીતના એ ઇન્ડેક્સ નંબર જોઈને ભવિષ્યનું આયોજન કરી શકે છે। અથવા તો ગવર્મેન્ટને કોઈ પોલિસી બહાર પાડવી છે, બરાબર, બેકારી દૂર કરવા માટે પોલિસી બહાર પાડવી છે, તો એ જોશે કે પહેલાં કેટલી બેકારી હતી, હવે કેટલી બેકારી વધે છે અથવા તો બેકારી ઘટે છે, એ પ્રમાણે પોલિસી બહાર પાડે છે। રાષ્ટ્રીય આવક આપણે વધારવી છે તો એમાં આપણે કેવી રીતના ઉત્પાદનમાં વધારો કરી શકીએ તે પણ આપણે જોઈ શકીએ, બરાબર, કે પહેલાં આપણું ઉત્પાદન કેટલું હતું, અત્યારે કેટલું ઉત્પાદન છે, હવે આપણે કેટલો વધારો આગળ કરવો જોઈએ। એવી રીતના આપણે ભવિષ્યની આગાહી પણ કરી શકીએ કે અત્યારે પ્રાઇઝમાં આટલા ટકાનો વધારો થયો તો ભવિષ્યમાં આટલા ટકા પ્રાઇઝમાં ઇન્ક્રીઝ થશે, બરાબર। મોંઘવારીને આપણે માપી શકીએ, બરાબર, આવી રીતના। એટલે અને અહીંયા જે છે ઇન્ડેક્સ નંબરમાં એ કેટલાક ફેરફારો એક જ દિશામાં થતા હોય છે કે એ પ્રાઇસ જે છે એ વધી જ રહ્યા છે, બરાબર, મોંઘવારી વધી જ રહી છે, એક જ દિશામાં ફેરફાર થાય છે। જ્યારે કેટલાક ફેરફારો વિરુદ્ધ દિશામાં થતા હોય છે, પહેલાં જે છે એ પરિબળ વધે છે અને પછી પરિબળ ઘટે છે। એટલે આપણે વાત કરીએ મૃત્યુદરની, બરાબર, તો મૃત્યુદર જે છે એ પહેલાં વધતા હતા, બરાબર, પહેલાંના દાયકામાં મૃત્યુદર વધતા હતા, પછી હોસ્પિટલની ફેસિલિટી, હેલ્થમાં સુધારો એ બધું થયું એટલે મૃત્યુદરમાં ઘટાડો થઈ ગયો, બરાબર। એટલે એવી રીતના જે છે એ કેટલાક પરિબળો એક જ દિશામાં જતા હોય છે, જ્યારે કેટલાક ફેરફારો એ વિરુદ્ધ દિશામાં થતા હોય છે। આપણે ભવિષ્યનું આયોજન કરવું છે તો આવા પ્રકારના ફેરફારનો અભ્યાસ કરવો એ ખૂબ જ આવશ્યક બની જાય છે, બરાબર, કે આપણે ભવિષ્યમાં કેટલો જન્મદર રહેશે, કેટલો મૃત્યુદર છે, કેટલી આપણે આયાત નિકાસ કરવી છે, બરાબર, એ બધું આપણે આયોજન કરવું છે, બરાબર। આપણે પ્રોડ્યુસર છીએ તો આપણે કેટલી નિકાસ કરવી છે, આપણે કેટલો એક્સપોર્ટ કરવો છે, બરાબર, એ પણ આપણે આયોજન કરવા માટે આ ફેરફારોનો અભ્યાસ કરવો એ ખૂબ જ આવશ્યક બની જાય છે। અહીંયા ઇન્ડેક્સ નંબરની મદદથી આપણે ભવિષ્ય માટે સારા નિર્ણયો લઈ શકીએ, બરાબર, યોગ્ય નિર્ણય લઈ શકીએ। અને આ પ્રકારના અભ્યાસ પરથી આપણે દેશની આર્થિક પરિસ્થિતિનો પણ ખ્યાલ આવી શકે છે કે દેશમાં કેટલો ભાવમાં વધારો થઈ રહ્યો છે, ઇન્ફ્લેશન દેશમાં કેટલું છે, બરાબર, અને આર્થિક પરિસ્થિતિ કેવી છે, એમાં બેકારી કેવી છે, રાષ્ટ્રીય આવક કેવી છે, બરાબર, આધાર વર્ષમાં રાષ્ટ્રીય આવક કેટલી હતી અને અત્યારે કેટલી રાષ્ટ્રીય આવક છે। એવી રીતના આપણે આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ ઇન્ડેક્સ નંબર દ્વારા મેળવી શકીએ છીએ। તેમજ દેશમાં થતા ભાવ વધારો, ફુગાવો, મોંઘવારી વગેરે જેવા પરિબળોને આપણે સરળતાથી અહીંયા ઇન્ડેક્સ નંબર દ્વારા સમજી શકીએ, બરાબર। અહીંયા આપણે સૌથી પહેલાં વાત કરીએ પ્રસ્તાવનાની, તો આપણે ઉદ્દેશોમાં જોઈ ગયા કે સમયની સાથે દરેક ચલોમાં ફેરફાર થાય છે, બરાબર, એ ચાહે ઉત્પાદન હોય, પ્રાઇસ હોય, જન્મદર હોય, મૃત્યુદર હોય, બધા જ પરિબળોમાં ફેરફાર થાય છે। સમયની સાથે બધા જ પરિબળોમાં ફેરફાર થાય છે।
આવા ફેરફારોનો અભ્યાસ કરવા માટે બે રીતનો ઉપયોગ આપણે કરી શકીએ. એક જે છે એ નિરપેક્ષ તફાવતની રીત અને બીજી સાપેક્ષ તફાવતની રીત. બરાબર. તો નિરપેક્ષ અને સાપેક્ષમાં શું થશે? બરાબર. નિરપેક્ષ એટલે શું? એબ્સોલ્યુટ વેલ્યુ. એબ્સોલ્યુટ વેલ્યુ એટલે શું? અહીંયા તમે ઉદાહરણમાં જોઈ શકો છો કે ઘઉંનો ભાવ જે છે એ 2021માં 16 રૂપિયા હતો અને 22માં એ 32 રૂપિયા થયો. એટલે આપણે અહીંયા ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે અહીંયા 16 રૂપિયાનો અહીંયા વધારો થયો. બરાબર. 16 રૂપિયાનો. અને પેટ્રોલનો ભાવ જોઈએ તો અહીંયા આપણે પહેલાં 70 હતો ને 100 રૂપિયા, એટલે અહીંયા 30 રૂપિયાનો વધારો થયો. બરાબર. તો આપણે આ એબ્સોલ્યુટ વેલ્યુ જોઈ કે આ 16 રૂપિયા અને 30 રૂપિયા, તો એને નિરપેક્ષ તફાવતની રીત કહેવાશે. બરાબર. કે આપણે એબ્સોલ્યુટ જોયું, નિરપેક્ષ રીતે જોયું. હવે આપણે વાત કરીએ સાપેક્ષની. તો સાપેક્ષમાં શું થશે કે 2021ના વર્ષમાં અને 2022 વર્ષમાં એ કેટલો તફાવત આવેલો પ્રાઇઝમાં. બરાબર. એ તફાવત જોવાનો છે આપણે. સાપેક્ષ રીત એટલે તફાવત જોવાનો છે. અહીંયા 100% ઇન્ક્રીઝ થયો પર્સન્ટેજમાં, કે 16 રૂપિયા હતા તો 32 રૂપિયા થયા, તો અહીંયા 16% ઇન્ક્રીઝ થઈ પ્રાઇસ. અને અહીંયા કેટલી ઇન્ક્રીઝ થઈ પ્રાઇસ? 43%. 30 રૂપિયા એટલે 43%. બરાબર. હવે આપણે આગળ જોઈએ. આ બાબતો એક ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ કે ધારો કે કોઈ બે વસ્તુઓ ઘઉં અને પેટ્રોલના જુદા જુદા સમયગાળાના ભાવ જે છે અહીંયા નીચે મુજબ આપેલા છે. વસ્તુઓ ઘઉં અને પેટ્રોલના ભાવમાં થયેલા ફેરફારની સરખામણી આપણે અહીંયા બે રીતે કરી શકીએ. બરાબર. કે નિરપેક્ષ રીત અને સાપેક્ષ રીત. સૌથી પહેલાં આપણે નિરપેક્ષ તફાવતની રીત જોઈએ. તો ઉપરના કોષ્ટક પરથી જોઈ શકાય છે કે ઘઉંનો ભાવ જે છે એ 16 રૂપિયાથી વધીને અહીંયા 32 રૂપિયા થઈ ગયો. પહેલાં જે છે એ 16 રૂપિયા ભાવ હતો, પછી 32 રૂપિયા ભાવ થયો. જ્યારે પેટ્રોલનો ભાવ જે છે એ 70 રૂપિયા હતો અને પછી 100 રૂપિયા થઈ ગયો. 70 રૂપિયા હતો અને પછી 100 રૂપિયા થઈ ગયો. અહીં તફાવતની રીતથી જોઈએ. બરાબર. નિરપેક્ષ તફાવતની રીત જોઈએ તો ઘઉંના ભાવમાં જે છે એ 16 રૂપિયાનો વધારો થયો અને પેટ્રોલના ભાવમાં 30 રૂપિયાનો વધારો થયો. બરાબર. પરંતુ પેટ્રોલનો ભાવ એ ઘઉંના ભાવની સરખામણીમાં વાસ્તવિક રીતે ખૂબ જ મોટો વધારો કહેવાશે. બરાબર. અહીંયા પેટ્રોલનો ભાવ જે છે એ વધારે વધ્યો છે ઘઉંના ભાવથી. એમ આપણે કહી શકીએ નહીં કે આના સાપેક્ષમાં અહીંયા નિરપેક્ષ તફાવતની રીત જે છે એમાં આપણે એવી રીતના નહીં કહી શકીએ કે પેટ્રોલનો ભાવ જે છે એ ઘઉંના ભાવની સાપેક્ષે ખૂબ મોટો વધારો થયો છે એમાં. કારણ કે બંને વસ્તુઓનો પાયાનો ભાવ જે છે 2021નો ભાવ એ જુદો જુદો છે. અહીંયા પાયાના વર્ષનો ભાવ આપણે 2021ને પાયાનું વર્ષ લઈએ અથવા તો એના આધાર વર્ષ કહી શકાય, તો એ આધાર વર્ષ જે છે એનો ભાવ જુદો જુદો છે. એટલે આપણે અહીંયા કમ્પેરિઝન કરી શકતા નથી. તેથી આ ફેરફારની સરખામણી કરવા માટે નિરપેક્ષ તફાવતની રીત જે છે એ વ્યાજબી ગણી શકાશે નહીં. બરાબર. આવી ફેરફારની સરખામણી કે આની સાપેક્ષમાં એના માટે આપણે નિરપેક્ષ તફાવતની રીત જે છે એ વ્યાજબી નહીં ગણાય. એના માટે આપણે સાપેક્ષ તફાવતની રીત જે છે એ સમજવી પડશે, અથવા તો એને ગુણાકારની રીત પણ કહી શકાય છે. બરાબર. તો એમાં શું છે કે આ રીતમાં પાયાના ભાવને ધ્યાનમાં લઈને ગુણોત્તર દર્શાવવામાં આવે છે. બરાબર. આપણે વર્ષ 2012ને આધાર વર્ષ તરીકે લઈએ અને એ મુજબ આપણે ઘઉં અને પેટ્રોલમાં ભાવમાં થયેલા ફેરફારની આપણે હવે સરખામણી કરીએ. તો અહીં વર્ષ 2022નો ભાવ અને વર્ષ 2012ના ભાવનો ગુણોત્તર જે છે એ આવી રીતના લખેલો છે કે ઘઉંના ભાવનો ગુણોત્તર. બરાબર. કે 2012માં જે છે એટલો ભાવ હતો, 2012માં આટલો ભાવ હતો અને આ 2022નો ભાવ. તો અહીંયા જે છે ઘઉંના ભાવનો ગુણોત્તર કેટલો આવેલો? 32/16 એટલે કે 2. બરાબર. અને પેટ્રોલના ભાવનો ગુણોત્તર જે છે એ 1.43 આવેલું. હવે બંને વસ્તુઓમાં ભાવમાં થતો ટકાવારી ફેરફાર આપણે જોઈએ. બરાબર. તો ટકાવારી ફેરફાર કરવા માટે આપણે શું મલ્ટીપ્લાય કરી દેવાનું 100થી. અને આપણે ઘઉંનો સાપેક્ષ ટકાવારીમાં ફેરફાર જે છે એ 200 આવેલો. બરાબર. અને પેટ્રોલનો સાપેક્ષ ટકાવારી ફેરફાર જે છે એ 143 આવેલો. બરાબર. આમ અહીં બંને વસ્તુના ભાવમાં અનુક્રમે 100% અને 43%નો વધારો થયો છે. આ રીતે મેળવેલ સાપેક્ષ ટકાવારી માપને સૂચકાંક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આને જ આપણે ઇન્ડેક્સ નંબર કહીએ છીએ. બરાબર. આપણે જ્યારે જીડીપીમાં માપીએ છીએ, બરાબર, જીડીપીમાં આપણે ભણીએ છીએ તો એમાં શું આવે છે? નોમિનલ જીડીપી અને રિયલ જીડીપી. રિયલ જીડીપી એટલે શું? અહીંયા આધાર વર્ષની જીડીપી. નોમિનલ એટલે શું? તો હાલની જીડીપી.
એટલે અહીંયા જીડીપી ડિફ્લેટર અથવા તો એને પણ આપણે પ્રાઇસ ઇન્ડેક્સ કહી શકીએ છીએ. બરાબર, આ કોન્સેપ્ટ પણ આની સાથે જોડાયેલો છે. ઇન્ડેક્સ નંબરમાં પણ આપણે પ્રાઇસની કમ્પેરિઝન કરીએ છીએ ને આધાર વર્ષ સાથે, એવી જ રીતના આપણે જીડીપી ડિફ્લેટરમાં પણ આધાર વર્ષની જીડીપીને આપણે હાલની જીડીપી સાથે કમ્પેર કરીએ છીએ અને જીડીપી ડિફ્લેટર જે છે એ કાઢીએ છીએ. બરાબર, અહીંયા જે છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 16 દુ ને 32 રૂપિયા થયા. બરાબર, એટલે અહીંયા જે છે એ 100% પ્રાઇસમાં વધારો થયો. બરાબર, 16 રૂપિયાનો વધારો થયો. અને અહીંયા જે છે એ પહેલાં ભાવ જે છે એ 70 રૂપિયા હતા અને હવે આપણે 100 રૂપિયા ભાવ થયા. 30 રૂપિયા ભાવ વધ્યા, એનો મતલબ શું થયો? અહીંયા 43%નો વધારો થયો છે. બરાબર, અહીંયા તમને એમ થશે કે અહીંયા 200 આવેલો, પણ અહીંયા 100%નો ઇન્ક્રીમેન્ટ મેં કેવી રીતના કીધું કે ભાવમાં 100%નો વધારો. આ 200 જે છે એને પ્રાઇસ રિલેટિવ ઇન્ડેક્સ કહી શકીએ આપણે. પણ આપણે ખરેખર કેટલો પ્રાઇસ ચેન્જ થયો છે, બરાબર, એને પર્સન્ટેજમાં કાઢવું હોય તો કેવી રીતના કાઢવાનું કે P1 માઇનસ P0 ડિવાઇડેડ બાય P0 ઇન્ટુ 100. હવે P1 એટલે હાલના વર્ષનો ભાવ શું છે? 32 માઇનસ અહીંયા આધાર વર્ષ 16 ડિવાઇડેડ બાય P0 એટલે 16 ને અહીંયા 100. તો અહીંયા શું આવશે? 16 ડિવાઇડેડ બાય 16 ઇન્ટુ 100. તો અહીંયા શું આવશે? 100%. બરાબર, એટલે આવી રીતના જે છે આપણે પ્રાઇઝમાં કેટલો ચેન્જ આવેલો, બરાબર, પર્સન્ટેજ ચેન્જ એ આપણે આવી રીતના આ સૂત્ર દ્વારા કાઢી શકીએ. બરાબર, અથવા તો તમારે શું કરવું હોય કે સહેલી રીત અપનાવવી હોય તો શું કરવાનું કે પ્રાઇસ રિલેટિવ ઇન્ડેક્સ જેટલો આવેલો, બરાબર, અહીંયા 143 આવેલો અને અહીંયા 200 આવેલો, એમાંથી તમારે 100 ને માઇનસ કરી દેવાનું તો તમને પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ જે છે એ મળી જશે. આમાં 200માંથી 100 બાદ કરશો તો કેટલા આવશે? 100. અને 143માંથી 100 બાદ કરશો તો કેટલા આવશે? 43. એટલે અહીંયા 43%નો વધારો થયો છે એમ આપણે કહી શકીએ. બરાબર, આવી રીતના પણ તમે કાઢી શકો પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ, એટલે કિંમતમાં કેટલા ટકાનો વધારો થયો. બરાબર, આ તો આપણે રિલેટિવ પ્રાઇસ ઇન્ડેક્સ કાઢેલો, બરાબર, સાપેક્ષ ટકાવારી ફેરફાર કાઢેલો આપણા. બરાબર, અને આપણે જ્યારે પ્રાઇસ ઇન્ડેક્સ કાઢશું, પ્રાઇસમાં કેટલો પર્સન્ટેજ ચેન્જ ફેરફાર થયો, તો એના માટે આપણે એને 100માંથી માઇનસ કરી દેવાનું તો પણ તમને જવાબ મળી જશે. અને આ સૂત્ર લગાવીને તમે કરશો જવાબ તો પણ તમને મળી જશે. બરાબર, હવે આપણે આગળ જોઈએ. સાપેક્ષ કિંમત એ માપના એકમ પર આધાર રાખતા નથી. તેથી જે વસ્તુના માપના એકમો જુદા જુદા હોય તેની સરખામણી આપણે સાપેક્ષ કિંમતથી કરી શકીએ છીએ. બરાબર, આપણે કેમ કહી શકીએ કે ઘઉં જે છે એને આપણે કિલોગ્રામમાં માપશું અને પેટ્રોલ જે છે એને આપણે લીટરમાં માપશું. બરાબર, તો અહીંયા સાપેક્ષ કિંમતમાં શું છે કે વસ્તુઓના માપના એકમો ભલે જુદા જુદા હોય, કિલોગ્રામ હોય અને અહીંયા લીટર હોય, તો પણ અહીંયા આપણે સાપેક્ષ કિંમતથી ફેરફાર જોઈ શકીએ છીએ. બરાબર, દાખલા તરીકે પેટ્રોલ જે છે લીટરમાં મપાય છે ને અનાજ જે છે એ કિલોગ્રામમાં મપાય છે, લોખંડ ટનમાં મપાય છે. આવા જુદા જુદા એકમોની સરખામણી આપણે સાપેક્ષ કિંમતથી કરી શકીએ. બરાબર, હવે આપણે જોઈએ કે સૂચક આંકનો અર્થ શું છે. બરાબર, તો કોઈ ચોક્કસ સમયની સરખામણીમાં સાંખ્યિક ચલમાં થતો ફેરફાર એટલે જ સૂચક આંક. બરાબર, એટલે કોઈ ચોક્કસ સમયની વાત કરીએ, બરાબર, આધાર વર્ષ, એની સરખામણીમાં સાંખ્યિક ચલમાં થતો ફેરફાર. સાંખ્યિક ચલ એટલે શું? આપણે ગમે એ ચલ લઈએ, બેકારી લઈએ, ઉત્પાદન લઈએ, રાષ્ટ્રીય આવક લઈએ, બરાબર, ગમે એ ચલ લઈએ એમાં જે ફેરફાર આવતો હશે એને આપણે સૂચકાંક કહીએ કે આધાર વર્ષમાં કેટલો ફેરફાર છે અને હાલના વર્ષમાં કેટલો ફેરફાર છે એની આપણે સરખામણી કરતા હોઈએ. બરાબર, તો એને આપણે એની સાપેક્ષ રીતે આપણે સરખામણી કરતા હોઈએ એને આપણે સૂચકાંક કહીએ છીએ, એટલે ઇન્ડેક્સ નંબર. બરાબર, સામાન્ય અર્થમાં કહીએ તો કોઈ ચલની કિંમતમાં કોઈ ચોક્કસ વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં થયેલા ફેરફારને સાપેક્ષ ટકાવારીમાં દર્શાવવામાં આવે તેને સૂચકાંક કહેવામાં આવે છે. બરાબર, આપણે અહીંયા પ્રાઇઝની વાત કરીએ. કોઈ એક ચલ એટલે કોને આપણે પ્રાઇઝને લીધું
કે પ્રાઇસ જે છે એને ચોક્કસ વર્ષ એટલે આધાર વર્ષ આપણે 2012 લઈએ અને ચાલુ વર્ષ જે છે 2022 લઈએ, તો એની આપણે સરખામણી કરીએ, બરાબર, કે 2012માં શું ભાવ હતા અને 2022માં શું ભાવ હતા. એ ફેરફારને આપણે સાપેક્ષ ટકાવારીમાં આપણે દર્શાવીએ, બરાબર. સાપેક્ષ ટકાવારીમાં આપણે ઉપર હમણાં જોયું એવી રીતના, બરાબર. તો એને જે છે એ આપણે ઇન્ડેક્સ નંબર એટલે કે સૂચકાંક કહી શકીએ છીએ, બરાબર. અહીંયા સૂચકાંકનો જે છે એ સામાન્ય મતલબ શું થશે કે કોઈ પણ એક ચલ છે, ધારો કે પ્રાઇસ છે, બેકારી છે, જન્મદર છે, મૃત્યુદર છે, કોઈ પણ આપણે ચલ લઈએ એને આપણે હાલના વર્ષમાં, બરાબર, હાલના વર્ષ અને આધાર વર્ષને આપણે સરખામણી કરીએ કે આધાર વર્ષમાં કેટલો એ ઇન્ડેક્સ કેટલો ચલ હતો, ચલમાં કેટલો વધારો કે ઘટાડો થયો હતો, અને અત્યારે જે હાલનો સમય હાલે છે એમાં એ ચલમાં કેવી રીતના ફેરફારો થાય છે એ જોવા માટે આપણે ઇન્ડેક્સ નંબરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. ઇન્ડેક્સ નંબર જે છે એ શા માટે વાપરીએ છીએ? તો આપણે ભવિષ્યનું આયોજન કરવું છે, બરાબર, ભવિષ્યનું પ્લાનિંગ કરવું છે, આર્થિક પરિસ્થિતિ જોવી છે, એટલે આપણે અહીંયા ઇન્ડેક્સ નંબરનો ઉપયોગ કરશું. આપણે પ્રાઇસ, ક્વોન્ટિટી એના દ્વારા જે છે એ રાષ્ટ્રીય આવક ડિસાઇડ થાય છે, બરાબર. રાષ્ટ્રીય આવક વધારે હશે, બરાબર, તો એ બેકારી જે છે એને ઓછી કરી દેશે. અહીંયા જે છે એ બધી ફેસિલિટીઝ વધી જશે, તો અહીંયા શું થશે કે હેલ્થ, એજ્યુકેશન વધી જશે, બરાબર, બધાની તબિયત સારી રહેશે, તો અહીંયા મૃત્યુદર જે છે એ પણ ઓછું રહેશે, મૃત્યુદર, બરાબર. તો આખા અર્થતંત્રનો અભ્યાસ કરવો હોય આપણે તો આપણે અહીંયા ઇન્ડેક્સ નંબરનો ઉપયોગ કરવો પડે છે, બરાબર. સૂચકાંકમાં જે સમયની સાથે સરખામણી કરવામાં આવે છે તે સમયના અહીંયા આધાર વર્ષ ગણવામાં આવે છે. આ વસ્તુ પણ યાદ રાખજો કે જે સમય સાથે આપણે સરખામણી કરતા હોઈએ એને આધાર વર્ષ અથવા તો એને આપણે પાયાનું વર્ષ પણ કહી શકીએ છીએ. પાયાનું વર્ષ અથવા તો તમે અંગ્રેજીમાં બેઝ યર પણ કહી શકો છો. જે વર્ષનો સૂચકાંક શોધવાનો હોય તેને ચાલુ વર્ષ અથવા તો એને કરંટ યર પણ કહી શકીએ છીએ, બરાબર. એને ચાલુ વર્ષ તરીકે ગણવામાં આવે છે. હવે આપણે સૂચકાંકની વ્યાખ્યા જોઈએ. તો સૂચકાંકની વ્યાખ્યા જે છે એ જુદા જુદા આંકડાશાસ્ત્રીઓએ વ્યાખ્યાયિત કરી છે, જેમાંની કેટલીક આપણે જોઈએ. તો એમાં પહેલું જે છે એ સ્પિંગલ ડિફાઇન્સ ધ ઇન્ડેક્સ નંબર એઝ અ સ્ટેટિસ્ટિકલ મેઝર ડિઝાઇન ટુ શો ચેન્જીસ ઇન વેરિયેબલ ઓર અ ગ્રુપ, બરાબર. એ ઇન્ડેક્સ નંબર જે છે એ સ્ટેટિસ્ટિકલ મેજર છે જે આપણે ફેરફારો દર્શાવે છે વેરિયેબલ્સમાં. વેરિયેબલ એટલે શું? અહીંયા પ્રાઇસ હશે, ક્વોન્ટિટી હશે, એ વેરિયેબલ્સમાં શું ફેરફાર થાય છે, અથવા તો કોઈ ગ્રુપ લેશું આપણે, પ્રાઇસનું કોઈ ગ્રુપ લઈએ, ક્વોન્ટિટીનું કોઈ ગ્રુપ લઈએ, એ ગ્રુપ, બરાબર. વેરિયેબલ અથવા તો ગ્રુપ જે છે એનું રિલેટેડ વેરિયેબલ સાથે કોઈ એક વસ્તુના ભાવ જે છે એને બીજા વસ્તુ રિલેટેડ વસ્તુના ભાવ સાથે આપણે કમ્પેરિઝન કરશું વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમના સંદર્ભમાં, અથવા તો જિયોગ્રાફિકલ લોકેશન એટલે કે સ્થળના સંદર્ભમાં, ઓર અધર કેરેક્ટરિસ્ટિક અથવા તો કોઈ બીજી લાક્ષણિકતાના સંદર્ભમાં આપણે જ્યારે સરખામણી કરીએ છીએ એક વેરિયેબલની બીજા વેરિયેબલ સાથે, તો આપણે અહીંયા ઇન્ડેક્સ નંબરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. અહીંયા ગુજરાતીમાં પણ એની વ્યાખ્યા આપેલી છે કે સ્પાઇંગલે સૂચકાંકની સ્પષ્ટ અને વિસ્તૃત વ્યાખ્યા આપી છે કે સૂચકાંક એ એવું આંકડાશાસ્ત્રીય માપ છે જે સ્થળ, સમય, વિસ્તાર કે અન્ય ગુણધર્મો આધારિત થયેલ સાપેક્ષ ચલના ફેરફારને દર્શાવે છે, બરાબર. કે આધાર વર્ષમાં શું પ્રાઇસ હતો અને હાલના વર્ષમાં શું પ્રાઇસ ઇન્ડેક્સ છે. પછી આપણે જોઈએ બેસલ્સ અને વિલેટના જણાવ્યા મુજબ સૂચકાંક એ વિશિષ્ટ પ્રકારનું સરાસરીનું માપ છે જે સમય અને સ્થળને અનુલક્ષીને થયેલા સાપેક્ષ ફેરફારનું માપન કરે છે, બરાબર. એટલે બધા એ જ કહેવા માંગે છે કે કોઈ પણ એક પરિબળ છે, પ્રાઇસ લઈએ, ક્વોન્ટિટી લઈએ, મૃત્યુદર લઈએ, જન્મદર લઈએ, રાષ્ટ્રીય આવક લઈએ, એ ગમે એ પરિબળ લેશું એને આપણે આધાર વર્ષ અને આપણે હાલનું વર્ષ એ બંને સાથે આપણે સાપેક્ષ રીતે સરખામણી કરશું, એને આપણે ઇન્ડેક્સ નંબર કહીશું, બરાબર. પછી શ્રી બ્લેરના મંતવ્ય અનુસાર સૂચકાંક એક વિશિષ્ટ પ્રકારનું સરાસરી માપ છે. એ ટૂંકમાં કહીએ તો સૂચકાંક એટલે જુદા જુદા સમયે કોઈ પણ ચલની કિંમતમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર, બરાબર. સૂચકાંકને આપણે ટૂંકમાં દર્શાવવું હોય તો આપણે શું કહી શકીએ કે જુદા જુદા સમયે કોઈ પણ એક ચલની કિંમતમાં, ચાહે પેટ્રોલ હોય, ચાહે ઘઉં હોય, ગમે એ વસ્તુ હશે એની કિંમતમાં થતો ફેરફાર, બરાબર, એનો સાપેક્ષ ટકાવારી ફેરફાર એને આપણે સૂચકાંક કહી શકીએ છીએ. એટલે આપણે સૂચકાંકનું સૂત્ર જોવું હોય
તો એ આપણે આવી રીતના લખી શકીએ કે સૂચકાંક ઇઝ ઇક્વલ ટુ ચાલુ વર્ષમાં થતી ચલની કિંમત અને આધાર વર્ષમાં ચલની કિંમત, અને એને આપણે 100 સાથે મલ્ટીપ્લાય કરી દઈએ, 100 સાથે ગુણાકાર કરી દઈએ તો આપણે સૂચકાંક મળી જશે, બરાબર. અને ગાણિતિક રીતે આપણે આવી રીતના કહી શકીએ કે ચાલુ વર્ષની પ્રાઇસ એટલે કરંટ યરને આપણે P1 દ્વારા દર્શાવીએ, અને આપણે P0 એટલે આધાર વર્ષમાં શું પ્રાઇસ હતી, આધાર વર્ષને આપણે 0થી દર્શાવીએ, અને એને આપણે 100 સાથે આવી રીતના મલ્ટીપ્લાય કરી દઈએ તો આપણે આવી રીતના ઇન્ડેક્સ નંબર એટલે કે સૂચકાંક મળે છે, બરાબર. એટલે ચાલુ વર્ષની કિંમતને આપણે P1 ધારી લઈએ અને આધાર વર્ષની કિંમતને આપણે P0 ધારી લઈએ તો સૂચકાંક જે છે I એને આવી રીતના આપણે દર્શાવી શકીએ, બરાબર. આ સૂત્ર જે છે એ તમારે યાદ રાખવાનું કે આપણે અહીંયા ઉપર જે છે એ ચાલુ વર્ષ લખીએ છીએ અને નીચે જે છે આપણે આધાર વર્ષ લખીએ છીએ, અને એને 100 સાથે ગુણાકાર કરી દઈએ તો આપણે ઇન્ડેક્સ નંબર મળી જશે, બરાબર. અને આપણે જ્યારે જીડીપી ડિફ્લેટરનું સૂત્ર જોયું હતું, બરાબર, કે રાષ્ટ્રીય આવકમાં આપણે જીડીપી ડિફ્લેટરનું સૂત્ર જોઈએ છે તો એમાં પણ આવી જ રીતના આવે છે ને કે નોમિનલ જીડીપી અને રિયલ જીડીપી. એવી રીતના આપણે પ્રાઇસ ઇન્ડેક્સ શોધીએ છીએ ને, અથવા તો એને આપણે જીડીપી ડિફ્લેટર પણ કહી શકીએ, જીડીપી ડિફ્લેટર, બરાબર. તો નોમિનલ એટલે શું? નોમિનલ જીડીપી એટલે હાલના વર્ષની જીડીપી, રિયલ જીડીપી એટલે આધાર વર્ષની જીડીપી. તો આ સૂત્ર પણ આની સાથે સંકળાયેલો છે, બરાબર. આ સૂત્રને પણ તમે આની સાથે યાદ રાખી શકો કે પહેલાં ઉપર આવશે એ હાલની પ્રાઇસ અને બેઝ યરની પ્રાઇસ ઇન્ટુ 100, બરાબર. તો આ જે છે એ સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવે છે, એટલે કે રિલેટિવ પ્રાઇસ ઇન્ડેક્સ. હવે આપણે અહીંયા એક ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે વર્ષ 2012માં ઘઉંનો ભાવ જે છે એ 16 રૂપિયા હોય છે, 2022માં 32 રૂપિયા થાય છે. તો ચાલુ વર્ષ 2022માં ઘઉંના ભાવનો સૂચકાંક તમને શોધવાનું કહે તો તમારે આ સૂત્રની મદદથી તમે શોધી શકો, બરાબર. કે અહીંયા જે છે એ હાલનો ભાવ શું છે, અહીંયા પહેલાં લખવાનું કે P1 કેટલું છે, અહીંયા 32, અને P0 કેટલું છે, 16, બરાબર. આધાર વર્ષનો ભાવ જે છે અહીંયા 16 છે, ઇન્ટુ આપણે 100 કરશું તો આપણે 200 જવાબ આવશે. એટલે અહીંયા સાપેક્ષ ટકાવારી ફેરફાર જે છે ઇન્ડેક્સ નંબર જે છે એ 200 આવેલો, બરાબર. અને 200માંથી આપણે પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ કાઢવું હોય, મેં તમને કીધું એવી રીતના કે પર્સન્ટેજ ચેન્જ કેટલો થયો પ્રાઇસમાં, એટલે આ પ્રાઇસમાં કેટલો વધારો થયો આપણે ટકાવારીમાં શોધવું હોય તો શું કરવાનું કે આ રિલેટિવ પ્રાઇસ ઇન્ડેક્સ જેટલો આવેલો એમાંથી તમારે 100ને માઇનસ કરી દેવાનું, તો તમને આવશે અહીંયા 100%નો પ્રાઇસમાં વધારો થયો. અથવા તો ઓલા સૂત્ર પ્રમાણે પણ તમે કરી શકો કે P1 - P0 ડિવાઇડેડ બાય P0 ઇન્ટુ 100. આવી રીતના પણ તમે પ્રાઇસમાં થયેલો વધારો શોધી શકો, બરાબર. જ્યાં 2012ને આધાર વર્ષ અને 2022ને ચાલુ વર્ષ તરીકે ગણેલ છે. હવે જો વસ્તુના ભાવને બદલે બે જુદા જુદા સમયે વસ્તુઓની વપરાશના જથ્થામાં વધારો થશે તો એના માટે પણ આપણે સૂચકાંક મેળવી શકીએ છીએ, અને આ સૂચકાંકને આપણે Q વડે દર્શાવી શકીએ છીએ, બરાબર. હવે આપણે પ્રાઇસની ને હવે આપણે ક્વોન્ટિટીની વાત કરીએ, બરાબર, કે જથ્થાની વાત કરીએ. એટલે જથ્થા માટેનો ઇન્ડેક્સ જે છે એ પણ આપણે આવી રીતના લખી શકીએ કે Q1 જે છે એ હાલનો જથ્થો અને Q0 જે છે એ આધાર વર્ષનો જથ્થો, એને આપણે 100 સાથે આવી રીતના મલ્ટીપ્લાય કરી દઈએ. સેમ જ સૂત્ર, પણ શું કરવાનું, અહીંયા Pની જગ્યાએ Q લખી નાખવાનું, બરાબર. પ્રાઇસની જગ્યાએ હવે આપણે ક્વોન્ટિટીની વાત કરીએ, જથ્થાની વાત કરીએ, તો આવી રીતના આપણે ક્વોન્ટિટી ઇન્ડેક્સ પણ કાઢી શકીએ, બરાબર. હવે આપણે જોઈએ સૂચકાંકના કેટલાક લક્ષણો. તો ઉપરોક્ત વ્યાખ્યાના આધારે સૂચકાંકના લક્ષણો જે છે આપણે નીચે મુજબ તારવી શકીએ. આપણે સૌથી પહેલાં જોઈએ તો અહીંયા સૂચકાંક જે છે એ એવું માપ છે જેના વડે આપણે અમુક સમયના અંતરે થતી વધઘટોનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. હવે આપણે બીજું જોઈએ તો સૂચકાંક જે છે એ ટકાવારી ફેરફાર દર્શાવે છે, બરાબર. વિવિધ ચલની કિંમત જે છે એ જુદા જુદા એકમમાં હોવા છતાં તેમનો સૂચકાંક જે છે એ ફક્ત સાપેક્ષ ટકાવારી માપથી જ દર્શાવવામાં આવે છે. તેથી સૂચકાંકથી આપણે સાપેક્ષ ટકાવારી ફેરફાર જે છે એ જાણી શકીએ છીએ, બરાબર. પછીનો જોઈએ તો સૂચકાંક જે છે એ એક વિશિષ્ટ સરેરાશ માપ છે, તેથી તે સરેરાશ ફેરફારો સરખાવે છે. અને સૂચકાંક જે છે એ ગુણોત્તર દ્વારા સરખામણી કરે છે. આ 4 લક્ષણો જે છે એ સૂચકાંકના છે
કે એ શું કરે છે, એ વધઘટોનો અભ્યાસ કરે છે, એ ટકાવારીમાં માપ દર્શાવે છે અને સરેરાશ ફેરફારો દર્શાવે છે અને ગુણોત્તર દ્વારા સરખામણી કરે છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ તો સૂચકાંક દ્વારા અચળ કિંમતોનો અભ્યાસ થઈ શકશે નહીં. એટલે જે પ્રાઇસ ફિક્સ છે એનો આપણે અભ્યાસ નહીં કરી શકીએ. કેવી રીતના? તો આપણે સૂત્રમાં જોયું કે P1/P0 × 100. હવે અહીંયા ધારો કે આધાર વર્ષમાં પ્રાઇસ જે છે એ 10 રૂપિયા છે, હાલમાં વર્ષમાં પણ એની પ્રાઇસ જે છે એ 10 રૂપિયા છે. બરાબર. તો આવી રીતના આપણે જે અચળ કિંમતો, જે ફિક્સ પ્રાઇસ છે કે પ્રાઇસમાં કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો થયો નથી, તો અહીંયા આપણે ઇન્ડેક્સ નંબરનો અભ્યાસ કરી શકશું નહીં. બરાબર. અને ફેરફારોનું ચોક્કસ માપ મેળવવા માટે સૂચકાંક માટે કોઈ એક સમયની કિંમત ન લેતા આપણે આખા વર્ષની સરેરાશ કિંમત લઈએ છીએ. બરાબર. આપણે અહીંયા ફેરફારોનું ચોક્કસ માપ મેળવવું છે, એના માટે આપણે સૂચકાંક માટે કોઈ એક સમયની કિંમત નથી લેતા કે હાલ આપણે જાન્યુઆરીની કિંમત લીધી, ફેબ્રુઆરીની કિંમત લીધી, એવી રીતના નથી લેતા આપણે, પણ આખા વર્ષની સરેરાશ કિંમત જે છે આપણે અહીંયા લઈએ છીએ. બરાબર. હવે આપણે સૂચકાંકની ઉપયોગિતા જોઈએ. બરાબર. ઉપયોગિતા તો આપણે પહેલાં પણ જોયું હતું કે એ જે છે એ વધઘટ બતાવતો આંક છે અને દરેક ક્ષેત્રમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. અહીંયા વેચાણ, ઉત્પાદન, રોજગારી, આયાત નિકાસ, રોકાણ એટલે ઇન્વેસ્ટમેન્ટ, વેતન, મૂડીરોકાણ, ખેતી દ્વારા, બરાબર, એવી રીતના અલગ અલગ જગ્યાએ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે એ જોઈએ કે આ સૂચકાંક જે છે એની રચના કેવી રીતે થાય છે. હવે આપણે જોઈએ કે સૂચકાંકની રચના. તો સામાન્ય રીતે સૂચકાંકો જુદા જુદા શોધી શકાય છે. એમાં ઔદ્યોગિક એકમનો સૂચકાંક, પછી જીવન નિર્વાહનો સૂચકાંક આપણે કહી શકીએ, પછી છૂટક ભાવનો અથવા તો જથ્થાબંધ ભાવોનું, બરાબર, એવી રીતના વગેરે સૂચકાંકો જે છે. અને સામાન્ય રીતે વસ્તુઓના જથ્થાબંધ ભાવ પરથી જ સૂચકાંક નક્કી કરવામાં આવે છે કે વસ્તુના અહીંયા જથ્થાબંધ ભાવ લેવામાં આવે છે, એના ઉપરથી અહીંયા સૂચકાંક નક્કી કરવામાં આવે છે. બજારમાં વેચાતી વસ્તુઓના જથ્થાબંધ ભાવ મેળવીને તે ઉપરથી નક્કી કરવામાં આવતા સૂચકાંકને જથ્થાબંધ ભાવનો સૂચકાંક કહેવામાં આવે છે. અને જથ્થાબંધ ભાવના સૂચકાંક પરથી વસ્તુઓના જથ્થાના ભાવમાં થતો ફેરફાર, તેની બજાર પર થતી અસર જે છે એ આપણે જાણી શકીએ છીએ. બરાબર. આ જથ્થાબંધ ભાવના સૂચકાંકની મદદથી આપણે એના ઉપરથી આપણે વસ્તુઓના જથ્થાબંધ ભાવમાં કેટલો ફેરફાર થયો અને બજારની કેવી સિચ્યુએશન છે એ આપણે જાણી શકીએ છીએ. આથી વિવિધ નીતિઓના ઘડતર માટે, બજારનું વલણ જાણવા માટે આપણે જથ્થાબંધ ભાવનો સૂચકાંક જે છે એનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા કોઈપણ પ્રકારના સૂચકાંકની રચના કરવા માટે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ જે છે ધ્યાનમાં લેવામાં આવે છે. અહીંયા આપણે જથ્થાબંધ ભાવના સૂચકાંકની રચના માટે લાગુ પડે છે એ મુદ્દા આપણે જોઈએ કે કોઈપણ પ્રકારના સૂચકાંકની રચના કરતાં પહેલાં આપણે એ કયા હેતુ માટે કરીએ છીએ, બરાબર, એ પહેલાં જોવાનું હોય છે. તેનું સ્પષ્ટીકરણ કરવું એ ખૂબ જરૂરી બને છે, કારણ કે સૂચકાંકની રચના માટે વસ્તુની પસંદગી, વસ્તુની સંખ્યા, વસ્તુનો ભાવ, સરેરાશની પસંદગી વગેરે માપો નક્કી કરવાનો આધાર જે છે એ હેતુ ઉપર રહેલો છે. તેથી સૂચકાંકની રચનાનો હેતુ જો અગર સ્પષ્ટ હશે તો આપણે અન્ય બાબતો સરળતાથી બનાવી શકીએ છીએ. દાખલા તરીકે, જો કામદાર વર્ગના જીવન નિર્વાહનો સૂચકાંક રચવું હોય તો તે પ્રમાણે આપણે વસ્તુની પસંદગી કરવી પડે છે. અને આ કૃષિ પેદાશનો સૂચકાંક મેળવવો હોય તો એના માટે કૃષિ વિષયક બાબતોને ધ્યાનમાં લેવી પડે છે. આમ સૂચકાંકની રચના વખતે એનો હેતુ જે છે એ સ્પષ્ટ હોવો જોઈએ. બરાબર. પછી બીજું જોઈએ તો વસ્તુની પસંદગી અને વસ્તુઓની સંખ્યા એમ જ વસ્તુઓનો ભાવ. જથ્થાબંધ ભાવના સૂચકાંકની રચનામાં બજારમાં મળતી કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં લેવી છે એ મહત્વનું પરિબળ છે. બરાબર. વસ્તુઓની પસંદગી કરવી કે આપણે કઈ કઈ વસ્તુઓ લઈ છીએ, જેમ કે પેન છે, શીશો છે, બોલપેન છે, મોબાઈલ છે. બરાબર. તો આપણે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લેવી, કઈ કઈ વસ્તુ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. આપણા માટે કઈ વસ્તુ ઇકોનોમીમાં ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે ખાવાની વસ્તુ લઈએ, ફૂડ પ્રાઇઝીસ લઈએ. બરાબર. તો એવી રીતના જે છે કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ને આપણે કઈ વસ્તુને લેવી એ પણ મહત્વનું પરિબળ છે, કારણ કે બધી જ વસ્તુનો સમાવેશ કરવો એ અશક્ય બની જાય છે. તેથી કેટલીક પ્રતિનિધિરૂપ, બરાબર, પ્રતિનિધિરૂપ કેટલીક વસ્તુઓ હોય એના આપણે
પસંદ કરવી પડે છે અહીંયા. સાથે સાથે લોકોની પસંદગી, શોખ, ટેવ, પછી એની રીત રિવાજો વગેરે બાબતોને અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. અને એના ઉપરથી આપણે વસ્તુની પસંદગી કરશું તો આપણે આદર્શ માપ મળી શકે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો મધ્યમ વર્ગના જીવન નિર્વાહના સૂચકાંકની રચના કરતી વખતે મધ્યમ વર્ગ માટે ઉપયોગી અને જરૂરી એવી બધી જ ચીજવસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ, જેમ કે 2 વ્હીલર વાહન, વોશિંગ મશીન, એર કન્ડિશન વગેરે. બરાબર, અહીંયા મધ્યમ વર્ગ નહીં પણ આપણે ફર્સ્ટ ક્લાસમાં જે છે એ એર કન્ડિશન ને બધું હોય છે, બટ આપણે અહીંયા મધ્યમ વર્ગમાં પણ લઈ શકીએ કે એના માટે જરૂરી વસ્તુઓ જે છે 2 વ્હીલર વાહન હોવું જોઈએ એના પાસે, વોશિંગ મશીન હોવું જોઈએ, એર કન્ડિશન હોવું જોઈએ. બરાબર, એ બધું હોવું જોઈએ. તો આ બધી વસ્તુ જે છે આપણે ઇન્ડેક્સ નંબરમાં ઇન્ક્લુડ કરવાની છે. બરાબર, એનો સામેલ કરવાની છે એમાં. અને જો આપણે એ વસ્તુઓને સામેલ નહીં કરીએ તો આપણે સાચો ઇન્ડેક્સ નંબર મળશે નહીં. બરાબર, અહીંયા સૂચકાંકની રચનામાં કેટલી વસ્તુઓ પસંદ કરવી એના માટે કોઈ ચોક્કસ નિયમ નથી કે તમે 2 જ વસ્તુ પસંદ કરી શકો, 3 જ વસ્તુ પસંદ કરી શકો, એવી રીતના કોઈ ચોક્કસ નિયમ નથી. પરંતુ જેમ વસ્તુઓની સંખ્યા વધારે હશે તેમ સૂચકાંકની કિંમત પણ વધુ સચોટ મળશે. બરાબર, આપણે વધારે વસ્તુ લઈએ છીએ એવી જ રીતના આપણે સૂચકાંકની કિંમત જે છે એ વધારે સચોટ મળશે. પરંતુ આમ કરવાથી ખર્ચ અને સમય એ બંને વધી જાય છે. આપણે બધી વસ્તુ લઈશું તો એનો ખર્ચ પણ વધી જશે અને એનો સમય પણ વધી જશે. ઉપરાંત ભૂલો થવાની શક્યતા પણ વધી જશે. અહીંયા જ્યારે વસ્તુઓની સંખ્યા જે છે એ ખૂબ ઓછી આપવામાં આવે તો સૂચકાંક જે છે એ પ્રતિનિધિરૂપ બની શકશે નહીં. બરાબર, અહીંયા વધારે વસ્તુ લેશું તો શું થશે, આપણે સચોટ તો મળશે પણ અહીંયા ખર્ચ અને સમય વધી જશે અને ભૂલો થવાની શક્યતા પડે છે. પણ જ્યારે આપણે વસ્તુઓની સંખ્યા ખૂબ જ ઓછી લેશું, હવે વધારેની જગ્યાએ ખૂબ ઓછી લઈએ તો સૂચકાંક જે છે એ પ્રતિનિધિરૂપ નહીં બની શકે. બરાબર, કે આપણે એક વસ્તુનો સૂચકાંક શોધેલો તો એ એક જ વસ્તુ માટે થોડાક જિલ્લા માટે જ લાગુ પડશે, પણ આખા પ્રતિનિધિરૂપ જે છે એ લાગુ પડશે નહીં. તેથી સૂચકાંકની રચનામાં સૂચકાંકનો હેતુ, એનો સમય, એના ખર્ચનું પ્રમાણ, લોકોની જરૂરિયાત એ બધી જ બાબતોને ધ્યાનમાં લઈને આપણે વસ્તુ પસંદ કરવી જોઈએ. અને વસ્તુઓની પસંદગી થઈ ગયા બાદ આ વસ્તુઓના ગુણધર્મો અને જરૂરિયાતના આધારે એને આપણે જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે છે. દાખલા તરીકે ખોરાકની વસ્તુઓ, બળતણ અને વીજળીની વસ્તુઓ, ઔદ્યોગિક કાચો માલ, તંબાકુ કે માદક પીણા વગેરેની ગોઠવણી કર્યા બાદ આપણે જથ્થાબંધ ભાવો મેળવવામાં આવે છે. બરાબર, આપણે વસ્તુ પસંદ કરી લીધી કે ખોરાકની વસ્તુઓ, બરાબર, કે ઘઉં, ચોખા, બરાબર, એવી રીતના આપણે ખોરાકની વસ્તુ લઈ લીધી કે આપણે એનો ઇન્ડેક્સ નંબર શોધવો છે. બરાબર, એના વસ્તુઓના ગુણધર્મો અને જરૂરિયાતના આધારે આપણે અલગ અલગ એને વિભાગોમાં ડિવાઈડ કરી દઈશું કે આ બધી વસ્તુ જે છે એને આપણે ખોરાકમાં મૂકી દઈશું, ખોરાકની વસ્તુમાં. બરાબર, અને બળતણ અને વીજળીની વસ્તુ હશે તો એમાં આપણે એ વસ્તુને ઇન્ક્લુડ કરી દઈશું. બરાબર, એવી રીતના જે છે અલગ અલગ વિભાગોમાં આપણે વસ્તુઓની પસંદગીને ગોઠવી દઈશું. હવે આપણે આગળ જોઈએ તો વસ્તુઓના ભાવ જે છે એ જુદા જુદા સમયગાળામાં અથવા તો જુદા જુદા સ્થળે આવેલી દુકાનોમાં એકસરખા હોતા નથી. બરાબર, એક દુકાને અલગ ભાવ હશે અથવા તો બીજી દુકાન અથવા તો બીજા સ્થળે અલગ ભાવ હશે. બરાબર, આપણે કોઈ પણ વસ્તુ જે છે એ ગુજરાતમાં અલગ ભાવે મળતી હશે અને ગુજરાતની બહારના સ્ટેટમાં જશું તો એમાં અલગ ભાવે મળતી હશે. એટલે દુકાનોમાં ભાવ જે છે એકસરખા હોતા નથી. તેથી અહીંયા જથ્થાબંધ ભાવોના સૂચકાંકની રચનામાં છૂટક ભાવને ધ્યાનમાં લેવામાં આવતા નથી. આપણે અહીંયા જથ્થામાં જે ભાવ છે એને જ આપણે ધ્યાનમાં લઈએ છીએ. અહીંયા છૂટક ભાવ જે છે ને ધ્યાનમાં લેતા નથી, પરંતુ વસ્તુઓના જથ્થાબંધ ભાવો મેળવવામાં આવે છે. બરાબર, આવા જથ્થાબંધ ભાવ જે છે એ સરકારી સંસ્થાઓ, વિભાગીય સ્ટોર, જથ્થાબંધ વેપારી મંડળો અથવા તો વિશ્વાસુ વેપારીઓ પાસેથી મેળવવામાં આવે છે. બરાબર, આ પ્રકારના ભાવો જે છે એ દરરોજ મેળવવામાં સમય, શક્તિ અને નાણાંનો વ્યય થાય છે. આ ઉપરાંત જો વર્ષમાં એક જ વખત ભાવ મેળવવામાં આવે તો યોગ્ય પ્રતિનિધિરૂપ ભાવ જે છે આપણે મળશે નહીં. બરાબર, હવે આપણે આ જથ્થાબંધ વેપારીઓ પાસે જઈએ, સરકારી સંસ્થાઓમાં જઈએ, ત્યાંથી આપણે દર મહિને આપણે એના પાસેથી પ્રાઇઝ લેવા જઈએ તો એમાં જે છે આપણો સમય પણ જશે. બરાબર, આપણી શક્તિ પણ અહીંયા જશે અને આપણા નાણાંનો પણ અહીંયા વ્યય થશે. બરાબર, અને આ ઉપરાંત જો આપણે વર્ષમાં એક જ વાર જઈએ કે જાન્યુઆરી મહિનામાં આપણે ગયા, બરાબર, તો એ જાન્યુઆરી મહિનાનો ભાવ જે છે એ આખા વર્ષ માટે આપણે પ્રતિનિધિરૂપ નહીં લઈ શકીએ કે જાન્યુઆરીનો ભાવ છે એ જ ફેબ્રુઆરીમાં, એ જ માર્ચમાં, એ જ એપ્રિલમાં, એવી રીતના એ પ્રતિનિધિરૂપ રહેશે નહીં. બરાબર, તેથી આવા જથ્થાબંધ ભાવ જે છે એ યોગ્ય અને નિયમિત સમયના અંતરાલે
અને પ્રમાણિત ધોરણે અહીંયા લેવામાં આવે છે. એ પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ખાલી વસ્તુની પસંદગી કરી ઇમ્પોર્ટન્ટ નથી. સૌથી પહેલાં આપણે શું આનો હેતુ જાણો કે આપણે શું કામ સૂચકાંક બનાવવો છે. પછી આપણે શું જાણ્યું કે વસ્તુની પસંદગી કરવાની, કે આપણે કઈ કઈ વસ્તુ જે છે ને આપણે સૂચકાંકમાં એડ કરવી છે. વસ્તુની પસંદગી થયા પછી પણ આપણે હજી ધ્યાન રાખવાનું છે અહીંયા કે આપણે કઈ વસ્તુની પસંદગી કરેલી અને એ વસ્તુની પસંદગીના આપણે ભાવ લેવા જઈએ છીએ, બરાબર, વેપારીઓ પાસેથી અથવા તો સરકારી સંસ્થાઓમાંથી આપણે ભાવ લેવા જઈએ છીએ. તો એ પણ આપણે નિયમ સમયના અંતરે અને પ્રમાણિત ધોરણે લઈએ છીએ અને આવા ભાવોની સરેરાશના આધારે આપણે અહીંયા સૂચકાંકની રચના કરીએ છીએ, બરાબર. હવે પછીનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આધાર વર્ષની પસંદગી, બરાબર. હવે આપણે સૂચકાંક બનાવો છે તો હવે આધાર વર્ષ આપણે કયું લઈએ? 2011 લઈએ, 2012 લઈએ, 2024 લઈએ, 2022 લઈએ, બરાબર. તો હમણાં જ આપણે હાલની વાત કરીએ તો જીડીપી માટે આધાર વર્ષ ચેન્જ થયું, પછી કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ માટેનું આધાર વર્ષ ચેન્જ થયું છે, તે પણ તમે જોઈ લેજો. કદાચ કરંટ ઇકોનોમીમાં પૂછાઈ શકે કે આપણે જે છે એ સીપીઆઈની વાત કરીએ એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની, તો એનું આધાર વર્ષ જે છે એ અત્યારે 2024 કરી નાખ્યું છે, બરાબર, 2024, બરાબર. અને બાકીના જે છે જીડીપી પછી આઈઆઈપી એ બધા ઇન્ડેક્સના બેઝ યર જે છે એ 2022-23 કરી નાખ્યા છે, બરાબર. તો આ વસ્તુ તમે યાદ રાખજો. કરંટ ઇકોનોમીમાં અત્યારે જે છે આધાર વર્ષ ચેન્જ થયા તો એનું મે બી પૂછાઈ શકે એક્ઝામમાં કે સીપીઆઈનું આધાર વર્ષ ચેન્જ થઈને કયું વર્ષ થઈ ગયું. તો સીપીઆઈ માટે એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ માટેનું આધાર વર્ષ જે છે એ આપણે કોરોના પછી અત્યારે પ્રાઇસ કોરોના પછી આધાર વર્ષમાં ચેન્જીસ થયા એમાં જે છે સીપીઆઈનું આધાર વર્ષ 2024 કરી નાખ્યું અને બાકીના જે ઇન્ડેક્સ હતા આઈઆઈપી ઇન્ડેક્સની વાત કરીએ આપણે એનું આધાર વર્ષ જે છે એ 2022-23 કરેલું છે, બરાબર. એટલે કોરોનાના પછીનો ટાઈમ, બરાબર, એને આધાર વર્ષ લઈ લીધું. હવે વસ્તુની પસંદગી કર્યા બાદ દરેક વસ્તુની ચાલુ વર્ષની કિંમતને કોઈ ચોક્કસ સમયના આધાર વર્ષની કિંમત સાથે અહીંયા સરખાવવામાં આવે છે. હવે આ આધાર વર્ષ છે એ પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે કે સૂચકાંકની રચનામાં પસંદ કરાયેલું આધાર વર્ષ એ પ્રમાણ્ય વર્ષ હોવું જોઈએ, એટલે કે સામાન્ય વર્ષ હોવું જોઈએ. આપણે કાલે જોયું ને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન, પ્રમાણ્ય એટલે સામાન્ય, નોર્મલ, એ નોર્મલ યર હોવું જોઈએ. જે વર્ષમાં યુદ્ધ, ભૂકંપો, સુનામી, કોરોના વાયરસ ના આવેલું હોવું જોઈએ, હડતાળ, અતિવૃષ્ટિ, દુકાળ, ફુગાવો, રોગચાળો, મંદી, આ બધું ના હોવું જોઈએ, બરાબર. 1929ની મંદી થઈ હતી યુએસમાં, તો યુએસવાળા એ જે છે ને આધાર વર્ષ ના લઈ શકે. પછી અથવા તો અતિવૃષ્ટિ થઈ હોય, હડતાળ થઈ હોય, સુનામી થઈ હોય, ભૂકંપ થયો હોય 2001માં, બરાબર, મોટો ભૂકંપ થયો હતો. પછી 2008માં જે ક્રાઇસિસ થયા હતા, તો એ વર્ષને આપણે આધાર વર્ષ તરીકે અહીંયા લઈ શકતા નથી. કોઈ પણ વર્ષ જે છે એ એવું વર્ષ હોવું જોઈએ કે જેમાં આ સિચ્યુએશન ના થઈ હોય, યુદ્ધ ના થયું હોય, ભૂકંપ ના થયો હોય, હડતાળ, અતિવૃષ્ટિ, દુકાળ, ફુગાવો, રોગચાળો, બરાબર. રોગચાળો આપણે કોરોનાની વાત કરીએ, કોરોનાનું વર્ષ, તો એ પણ અહીંયા ના હોવું જોઈએ, બરાબર. અને રાજકીય ફેરફારો અથવા તો કુદરતી આફતોને અસરવાળું ન હોવું જોઈએ. આપણે જે આધાર વર્ષની પસંદગી કરીએ છીએ એ આધાર વર્ષ એવું હોવું જોઈએ કે જેમાં યુદ્ધ, ભૂકંપો કે કાંઈ પણ જે છે એ કુદરતી આફતો ના બની હોય, એટલે કે અહીંયા સામાન્ય વર્ષ હોવું જોઈએ, બરાબર. અહીંયા સૂચકાંકની રચનામાં આધાર વર્ષની પસંદગી કરવા માટે બે રીતનો ઉપયોગ થાય છે: અચળ એટલે કે સ્થિર આધારની રીત અને પરંપરિત આધારની રીત. સ્થિર એટલે કે શું કે ફિક્સ બેઝ મેથડ, એ આપણે જોઈએ પહેલાં કે આ રીતમાં કોઈ એક વર્ષને અચળ ગણીને તેને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. આપણે કોઈ એક વર્ષ ડિસાઇડ કરી લીધું, બરાબર, અને એ જ વર્ષ જે છે એ આપણે આધાર વર્ષ તરીકે લઈએ છીએ. અને કેટલીક વાર કોઈ એક વર્ષના ભાવોને આધાર વર્ષના ભાવો તરીકે ન લેતા 2 કે 3 વર્ષના ભાવોની સરેરાશને અચળ ગણીને, ફિક્સ ગણીને તેમને જ અચળ આધાર વર્ષના ભાવો તરીકે લેવામાં આવે છે. અને કોઈક વાર એવું પણ બની શકે કે 2 વર્ષ અથવા તો 3 વર્ષના જે ભાવ છે એનો આપણે સરેરાશ શોધીને એ સરેરાશને આપણે ફિક્સ માનીને એ મુજબ આપણે એને અચળ આધાર વર્ષ એટલે ફિક્સ બેઝ માની લઈએ. અહીં જે વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે તે વર્ષ ઉપર દર્શાવ્યા મુજબ એ સામાન્ય વર્ષ હોવું જોઈએ. આમ આ રીતમાં દરેક વર્ષના સૂચકાંકની ગણતરી કરતી વખતે આધાર વર્ષ જે છે એ અચળ એટલે કે ફિક્સ રહે છે, બરાબર. આધાર વર્ષ જે છે એ અહીંયા ફિક્સ હોય છે.
જો ચાલુ વર્ષની કોઈ એક વસ્તુના ભાવ એને આપણે P1 વડે દર્શાવીએ છીએ તો આધાર વર્ષમાં તે જ વસ્તુના ભાવને આપણે P0 દ્વારા દર્શાવશું. P0 એટલે શું થશે? બેઝ યર એટલે કે આધાર વર્ષ. અને P1 શું થશે? કે ચાલુ વર્ષનો ભાવ. બરાબર, એને દર્શાવીને આપણે સૂચકાંકને આવી રીતના દર્શાવી શકીએ. બરાબર, આપણે ઉપર જે સૂત્ર જોયું હતું એ મુજબ જ છે અહીંયા કે અચળ આધારની રીતે આપણે સૂચકાંક મેળવવો હોય તો એના માટેનું સૂત્ર શું છે કે ચાલુ વર્ષનો ભાવ અને અચળ એટલે કે આપણે ફિક્સ જે આધાર વર્ષ લીધો છે એનો ભાવ અને આપણે 100 સાથે મલ્ટીપ્લાય કરી દેવાનું. બરાબર, પછી અહીંયા જે છે એ જ લખેલું છે કે ઇન્ડેક્સ નંબર જે છે એ હાલનો ભાવ અને બેઝ યરનો ભાવ અને આપણે 100 સાથે મલ્ટીપ્લાય કરી દેવાનું. બરાબર, હવે આના કેટલાક ફાયદાઓ છે અને કેટલાક દોષ એટલે કે ગેરફાયદાઓ પણ છે કે આ રીતમાં આધાર વર્ષની કિંમત અચળ રહેતી હોવાથી બીજા વર્ષોની સરખામણીમાં એક સૂત્રતા જળવાઈ રહે છે. આ રીત સમજવામાં તેમજ ગણતરીમાં સરળ છે અને લાંબા ગાળામાં વસ્તુની કિંમતમાં થયેલા ફેરફારની સરખામણી કરવા માટે આ ખૂબ જ ઉપયોગી બની જાય છે. હવે આપણે એના ગેરફાયદાઓ જોઈએ તો ગ્રાહકોની ટેવો, રુચિઓમાં થતા ફેરફારને કારણે તેની ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાં પણ ફેરફાર થાય છે. જૂની વસ્તુની જગ્યાએ હવે નવી વસ્તુઓ અપનાવે છે. એટલે આપણે 2012ને આધાર વર્ષ લીધું. બરાબર, અને હવે આપણે અહીંયા 2022ની વાત કરીએ છીએ તો 2012 ને 22માં ઘણો ડિફરન્સ છે. બરાબર, તો આ નવી વસ્તુઓ આવશે એમ વસ્તુઓ જે છે એની પસંદગી બદલાઈ જશે ને, ગ્રાહકોની પસંદગી બદલાઈ જશે. આમ વસ્તુઓ બદલાતી હોવાથી અચળ આધારની રીત જે છે એ બિન ઉપયોગી નીવડે છે. બરાબર, અને આમાં એ પણ આપણે ધ્યાન રાખવાનું હોય છે કે બહુ ગેપ ના હોવો જોઈએ. બરાબર, બહુ ગેપ હશે આધાર વર્ષ અને આ જે હાલનું વર્ષ તો એમાં પણ આપણે સાચું સૂચકાંક નહીં શોધી શકીએ. બરાબર, એ પણ આપણે અહીંયા કહી શકીએ. હવે આપણે બીજું જોઈએ તો આધાર વર્ષ તરીકે સામાન્ય વર્ષ પસંદ કરવું મુશ્કેલ છે. જો આધાર વર્ષ યોગ્ય રીતે પસંદ ન થાય તો મેળવેલ સૂચકાંક જે છે એ બિનઉપયોગી બને છે. બરાબર, હવે આપણે આધાર વર્ષ જે છે એ સામાન્ય વર્ષ હોવું જોઈએ તો એ પણ આપણે પસંદ કરવું એ મુશ્કેલ બની જાય છે કે આપણે કયું વર્ષ લઈએ, કારણ કે બધા વર્ષમાં કંઈક ને કંઈક સિચ્યુએશન તો આવતી જ રહેતી હોય છે. બરાબર, તો એ આધાર વર્ષ સિલેક્ટ કરવું પણ અહીંયા મુશ્કેલ બની જાય છે. વસ્તુની ગુણવત્તા જે છે એ પણ બદલાતી જતી હોય છે અને ભાવમાં પણ અહીંયા ફેરફાર થતા હોય છે. બરાબર, અને જેમ જેમ આધાર વર્ષ જૂનું થતું જાય છે તેમ તેમ એ યોગ્ય અને વ્યાજબી સરખામણીનું પ્રમાણ પણ અહીંયા ઘટતું જાય છે. એટલે આ 2012ને આપણે આધાર વર્ષ લીધું પછી એને આપણે રિવાઇઝ કરવું જરૂરી બની જાય છે. જો આપણે એ રિવાઇઝ નહીં કરીએ તો એ જેમ જેમ જૂનું થતું જશે આધાર વર્ષ એમ એમ એ આપણે વ્યાજબી સરખામણી આપતું નથી. બરાબર, પછી છે પરંપરિત આધારની રીત એટલે કે ચેઇન બેઝ મેથડ. તો આ રીતમાં આધાર વર્ષ જે છે એ સ્થિર કે અચળ રહેતું નથી. ઓમાં આપણે ફિક્સ જોયું હતું ને, ફિક્સ નથી રહેતું એટલે કે કોઈ એક જ વર્ષને આધાર વર્ષ તરીકે નહીં લેતા. આધાર વર્ષ જેમ જેમ સમય બદલાય છે ને એમ એમ આધાર વર્ષ પણ બદલતું રહે છે. આમ આ રીત જે છે એ મુજબ જે વર્ષ માટે સૂચકાંક મેળવવાનો હોય તેના અગાઉના વર્ષને એ આધાર વર્ષ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. અહીંયા દાખલા તરીકે વર્ષ 2021નો સૂચકાંક શોધવો હોય તો વર્ષ 2020ને આપણે આધાર વર્ષ તરીકે ધ્યાનમાં લઈ શકીએ છીએ. તે જ રીતે વર્ષ 2022નો સૂચકાંક શોધવો હોય તો 2021ને આપણે આધાર વર્ષ તરીકે લઈ શકીએ. આમ આ રીતમાં આધાર વર્ષની પસંદગી કરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. જે વર્ષ હાલતું હોય, અત્યારે 2026 હાલે છે તો આપણે 2025ને આધાર વર્ષ માની લઈએ. બરાબર, એટલે પાછલા વર્ષને આપણે આધાર વર્ષ માની લઈએ એ ચેઇન બેઝ મેથડમાં કહે છે. બરાબર, ઉપરાંત નવી વસ્તુઓનો ઉમેરો પણ અહીંયા થઈ શકે છે જ્યારે બિન ઉપયોગી વસ્તુઓનો આપણે નિકાલ પણ કરી શકીએ છીએ આમાં. આમ આ રીતમાં વારંવાર આધારની કિંમત બદલાતી હોવાથી આ રીતને આપણે પરંપરિત આધારની રીત કહીએ છીએ. આ રીત મુજબ સૂચકાંક શોધવા માટેનું સૂત્ર જે છે એ આપણે આવી રીતના લખી શકીએ કે પરંપરિત આધારની રીતે આપણે સૂચકાંક શોધવો હોય તો ચાલુ વર્ષનો ભાવ અને એના અગાઉના વર્ષનો ભાવ. બરાબર, એટલે 2022નો ભાવ અને 2021નો ભાવ અને એને 100 સાથે મલ્ટીપ્લાય કરી દેવાનું. બરાબર, પણ સૂત્ર જે છે એ આવી જ રીતના રહેશે કે ચાલુ વર્ષનો ભાવ, બેઝ યરનો ભાવ અને એને મલ્ટીપ્લાય કર્યું 100 સાથે. બરાબર, હવે એના ફાયદાઓ જોઈએ તો સમયના ફેરફારની સાથે નવી વસ્તુઓ અને એના ઉપયોગના પ્રમાણે આપણે અહીંયા ઉમેરી શકીએ છીએ
અને બિનઉપયોગી વસ્તુઓનો આપણે અહીંયા નિકાલ પણ કરી શકીએ છીએ આ પરંપરિત પદ્ધતિમાં. પછી આપણે આગળ જોઈએ તો આગળના વર્ષ સાથે સરખામણી થતી હોવાથી નજીકના ભૂતકાળની સરખામણીમાં થતા ફેરફાર એ જાણી શકાય છે. તેથી વેપાર અને વાણિજ્ય ક્ષેત્રમાં એ ખૂબ ઉપયોગી નીવડે છે. બરાબર, કે આપણે આગળના વર્ષનું પણ અહીંયા જોઈ શકીએ છીએ. પછી સમય પ્રમાણે જરૂર જણાય તેમ વસ્તુની જાતમાં પણ આપણે અહીંયા ફેરફાર કરી શકીએ છીએ. અને આ પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષની પસંદગી કરવા માટે કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. બરાબર, કારણ કે અહીંયા અગાઉના વર્ષને જ આધાર વર્ષ તરીકે ગણી લીધું છે આપણે. પછી આગળ જોઈએ તો 1 વર્ષ જેટલા ટૂંકા ગાળામાં વસ્તુની ગુણવત્તામાં ભાગે જ બહુ મોટો તફાવત થાય. બરાબર, તેથી આ રીત જે છે એ વધારે ઉપયોગી પુરવાર થાય છે. આપણે એના ફાયદા જોયા તો એનું કેટલુંક નુકસાન પણ હશે, એ પણ આપણે આગળ જોઈએ કે આ રીતમાં દૂરના વર્ષ સાથે સરખામણી થઈ શકતી નથી. બરાબર, આપણે પાછલા વર્ષ સાથે સરખામણી કરશું એટલે દૂરના વર્ષ સાથે સરખામણી થશે નહીં. આ રીતથી ગણતરીમાં જો કોઈ 1 વર્ષમાં ભૂલ થશે તો તે પછીના બધા જ વર્ષોમાં ભૂલ થશે. બરાબર, આપણે ધારો કે 2016, 2017, 2018, બરાબર, એવી રીતના આપણે બધા વર્ષ જે છે એના સૂચકાંક શોધવા છે તો આપણે પાછળના વર્ષને આપણે બેઝ યર તરીકે લીધું. તો જો અહીંયા 1માં ભૂલ થશે તો તે પછીના બધા જ વર્ષોમાં એ ભૂલ ચાલુ રહે છે. અને આ રીતમાં દર વર્ષે આધાર વર્ષ બદલાતો જતો હોવાથી સરખામણી માટેનું માપદંડ જે છે એ પણ બદલાતું રહે છે, જેથી સરખામણી કરવી એ વાજબી ગણી શકાતી નથી. બરાબર, એના પછી જોઈએ તો જે વર્ષ માટેનું સૂચકાંક મેળવવાનું હોય તેના અગાઉનું વર્ષ જે છે એ સામાન્ય ન હોય ત્યારે આપણે ચાલુ વર્ષ માટે શોધેલ સૂચકાંક જે છે એ સાચું માપ રજૂ કરી શકતો નથી. પછીનું જોઈએ તો દર વર્ષે ભારની ગણતરી કરવી પડે છે, જે ખર્ચાળ અને અઘરી હોય છે. બરાબર, અહીંયા જે છે એ દરેક વસ્તુને આપણે વેટેજ આપીએ છીએ. બરાબર, ભાર એટલે શું? અહીંયા વેટેજ આપીશું. એ દર વર્ષે આપણે વેટેજની ગણતરી કરવી પડશે અને એ આપણા માટે ખર્ચાળ અને અઘરી બની જશે. બરાબર, એટલે આ પદ્ધતિના કેટલાક ફાયદા છે તો કેટલાક નુકસાન પણ છે. બરાબર, તો આપણે અહીંયા 2 પદ્ધતિઓ સમજેલી. એક પદ્ધતિ જે છે એ શું હતી કે ફિક્સ બેઝ, કે આપણે ફિક્સ બેઝ યર લીધું. બરાબર, અને બીજું શું હતું? પરંપરિત, એટલે ચેઇન બેઝ, એટલે બેઝ યર જે છે એ આગળનું વર્ષ, આગળનું નહીં પાછળનું. એટલે આપણે 2022નો સૂચકાંક મેળવવું હોય તો એના માટે 2021 જે છે એ આપણા માટે આધાર વર્ષ બની જાય છે. આવી રીતના આપણે 2 રીતે આધાર વર્ષ જે છે એ શોધી શકીએ. બરાબર, હવે આપણે આધારમાં પરિવર્તન જોઈએ. બરાબર, કે સૌથી પહેલાં આ અચળ આધાર છે એનો આપણે પરંપરિત આધારમાં પરિવર્તન કરવું હોય. બરાબર, એટલે કે આ ફિક્સ બેઝ છે એને આપણે ચેઇન બેઝ કરવું છે. બરાબર, એના આંકમાં પરિવર્તન કરું છું તો એના માટેનું સૂત્ર જે છે અહીંયા આપેલું છે કે કોઈ પણ વસ્તુનો અચળ આધાર એટલે કે ફિક્સ આધાર સૂચક આંક આપેલો હોય અથવા તો મેળવેલો હોય તેવા સૂચક આંકને પરંપરિત આધાર સૂચક આંકમાં પરિવર્તન આપણે કરી શકીએ છીએ. બરાબર, એટલે કોઈ એવી વસ્તુ છે. બરાબર, જેનો ફિક્સ અચળ આંક આપેલો છે. બરાબર, અચળ સૂચક આંક આપેલો છે, એમાંથી આપણે પરંપરિત સૂચક આંક બનાવી શકીએ છીએ. બરાબર, ફિક્સમાંથી આપણે એને પરંપરિત બનાવી શકીએ છીએ. એના માટેનું સૂત્ર જે છે એ આ રીતે છે કે ચાલુ વર્ષનો અચળ આધારનો સૂચકાંક અને અગાઉ વર્ષનો અચળ આધારનો સૂચકાંક, અને એને આપણે 100 સાથે મલ્ટીપ્લાય કરી દઈશું તો આપણે પરંપરિત આધારનો સૂચકાંક મળી જશે. બરાબર, આ ચાલુ વર્ષનો ફિક્સ બેઝ નો ઇન્ડેક્સ નંબર, એને આપણે ડિવાઈડ કરવાનું છે અગાઉના વર્ષ એટલે કે પાછળનું વર્ષ, એનો ફિક્સ બેઝનો ઇન્ડેક્સ નંબર. બરાબર,
તો આપણે એ જે ફિક્સ રેટનો આપણા પાસે ઇન્ડેક્સ નંબર છે, ફિક્સ બેઝનો ઇન્ડેક્સ નંબર જે છે એ બની જશે ચેઇન બેઝ ઇન્ડેક્સ નંબર. બરાબર. અહીંયા એક બાબત નોંધ લેવા જેવી છે કે અચળ આધારના સૂચકાંકને પરંપરિત આધારના આંકમાં પરિવર્તન કરવા માટે પ્રથમ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક જે છે એ 100 લેવામાં આવે છે. બરાબર. એટલે આપણે આ ફિક્સ રેટ છે એમાંથી આપણે પરંપરિત આધાર આંકમાં પરિવર્તન કરવું છે ત્યારે આપણે જે ફર્સ્ટ યર લેશું એનો સૂચકાંક જે છે એ હંમેશા 100 ને બરાબર હશે, એટલે 100 ને બરાબર લેવામાં આવશે. બરાબર. હવે આપણે બીજું જોઈએ કે હવે આપણે પરંપરિત આધાર સૂચકાંકનું અચળ એટલે ફિક્સમાં રૂપાંતરિત કરવું છે, ફિક્સમાં પરિવર્તન કરવું છે, ત્યારે શું કરશું? બરાબર. આ ચેઇન બેઝ આપણા પાસે ઇન્ડેક્સ નંબર છે, સૂચકાંક છે આપણા પાસે, એમાંથી હવે આપણે ફિક્સમાં જવું છે. તો હવે શું કરવાનું કે જો કોઈ વસ્તુનો પરંપરિત આધાર સૂચકાંક મેળવેલો હોય અથવા તો આપણે આપવામાં આવેલ હોય તેને અચળ આધારના સૂચકાંકમાં આપણે પરિવર્તન કરી શકીએ છીએ. એમાં આપણે શું કરવાનું છે કે ચાલુ વર્ષનો અચળ આધારનો સૂચકાંક મેળવવા માટે ચાલુ વર્ષના પરંપરિત આધારના સૂચકાંકને તેના અગાઉના વર્ષના અચળ આધાર સૂચકાંક વડે ગુણવામાં આવે છે. અહીંયા ગુણાકાર કરવામાં આવે છે અને આ ગુણાકારને 100 વડે ભાગવામાં આવે છે. અહીંયા પરંપરિત આધારના સૂચકાંકને અચળ આધાર સૂચકાંકમાં પરિવર્તન કરવા પ્રથમ વર્ષનો અચળ આધાર સૂચકાંક અને પ્રથમ વર્ષના પરંપરિત આધાર સૂચકાંક એના જેટલો જ હોય છે. બરાબર. અચળ આધાર અને પરંપરિત આધારાંક સૂચકાંક એ બંને સરખા હોય છે. એ માટેનું સૂત્ર જે છે એ નીચે મુજબ છે. એટલે અહીંયા શું કહેવા માંગે છે આ લીટી કે પરંપરિત આધારના સૂચકાંકને અચળ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવા એ પ્રથમ વર્ષનો જે ફિક્સ બેઝ હશે, ફિક્સ બેઝ પ્રથમ વર્ષનો અચળ આધાર સૂચકાંક એ પ્રથમ વર્ષના એ ચેઇન બેઝનો, બરાબર, એ ચેઇન બેઝનું જેટલું આંક હશે ઇન્ડેક્સ નંબર એ જ ફિક્સ બેઝ માટે હશે. ફર્સ્ટ યર માટે એ બંને સરખા હશે. બરાબર. અને એના માટેનું આપણે આ સૂત્ર જોઈએ તો ચાલુ વર્ષનો પારંપરિક આધારનો સૂચકાંક એને ગુણ્યા આપણે કરવાનું છે તેના અગાઉના વર્ષનો અચળ આધારનો સૂચકાંક અને ડિવાઈડ કરવાનું છે 100 થી. બરાબર. તો આ જે છે એનું સૂત્ર છે કે આપણે હવે ચેઇન બેઝ ઇન્ડેક્સ નંબર છે એમાંથી આપણે હવે ફિક્સ ઇન્ડેક્સ નંબરમાં જવું છે. ફિક્સ ઓકે ચેઇન બેઝ ઇન્ડેક્સ નંબર એમાંથી આપણે જવું ચેઇન બેઝ યર એમાંથી આપણે ફિક્સ બેઝ યરમાં જવું છે. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ કે હાલના વર્ષનો જે સૂચકાંક હોય, બરાબર, ચાલુ વર્ષનો જે પરંપરિત આધારનો સૂચકાંક હોય એને આપણે મલ્ટીપ્લાય કરવાનું છે અગાઉના વર્ષનો અચળ આધારનો સૂચકાંક. હવે આપણે આગળ જોઈએ તો હવે અહીંયા સરેરાશની પસંદગી, બરાબર, આપણે અહીંયા જ્યારે સૂચકાંકની રચના કરતા હોઈએ ત્યારે આપણે સરેરાશની પસંદગી કરવી પણ જરૂરી છે કે આપણે સૂચકાંકની રચનામાં શું લેશું, મધ્યક લેશું, મધ્યસ્થ લેશક કે બહુલક લેશું. બરાબર. અહીંયા આપણે આગળ જોઈએ તો અચળ આધારની રીત તેમજ પરંપરિત આધારની રીતે જુદી જુદી વસ્તુઓના ભાવોની સાપેક્ષ ટકાવારી શોધ્યા બાદ તેમની યોગ્ય સરેરાશ શોધવાથી આપણે સૂચકાંક પ્રાપ્ત થાય છે. નીચે જણાવેલા સરેરાશોમાંથી કોઈ પણ એક સરેરાશની મદદથી આપણે સૂચકાંકનું માપ જે છે એ નક્કી કરી શકીએ છીએ. બરાબર. આપણે સૂચકાંકમાં કોનો ઉપયોગ કરશું, મધ્યક, મધ્યસ્થ કે બહુલક? તો સરેરાશના જુદા જુદા માપો પૈકી મધ્યક જે છે એ સરેરાશનું આદર્શ માપ માનવામાં આવે છે. તેમાં દરેક પ્રાપ્તાંકની ગણતરી લેવામાં આવે છે. એટલે આપણે મધ્યકમાં
બધી જ સંખ્યાઓ જે છે એ લઈએ છીએ, દરેક પ્રાપ્તાંક એટલે બધી જ સંખ્યા આપણે લઈએ છીએ. આમ છતાં મધ્યક પર છેવટના પ્રાપ્તાંકોની કિંમતની વધુ અસર જોવા મળે છે. બરાબર, કે છેલ્લે જે પ્રાપ્તાંક હશે એની વધારે અસર જોવા મળે છે. અને આ મધ્યક જે છે એ એક નિરપેક્ષ માપ છે. નિરપેક્ષ માપ એટલે શું? એબ્સોલ્યુટ વેલ્યુ બતાવે છે. અને જ્યારે આપણે ઇન્ડેક્સ નંબરની વાત કરીએ છીએ તો એ રિલેટિવ મેજર એટલે કે એ સાપેક્ષ માપ બતાવે છે. બરાબર, તો મધ્યક જે છે એ નિરપેક્ષ માપ છે અને એ કાલ વિપર્યાસ પરીક્ષણ માટે અનુકૂળ નથી. તેથી સૂચકાંકની ગણતરીમાં આપણે મધ્યકનો ઉપયોગ કરતા નથી. હવે આપણે વાત કરીએ મધ્યસ્થની, તો મધ્યસ્થ જે છે એ સમજવામાં સરળ છે. તેના પર છેવટના પ્રાપ્તાંકોની અસર પણ નથી થતી, પરંતુ મધ્યસ્થ જે છે એ પ્રાપ્તાંકોમાં આવેલું મધ્યમનું માપ છે, એટલે એ મિડલ વેલ્યુ છે. બરાબર, આપણા પાસે જેટલી સંખ્યા છે એની મિડલમાં જે માપ આપેલું છે એ મધ્યસ્થ કહેવાય છે. વળી જ્યારે બેકી સંખ્યાના પ્રાપ્તાંકો હોય ત્યારે મધ્યમાં આવેલી બે કિંમતોની સરેરાશ જે છે એ આપણે મધ્યસ્થ તરીકે લઈ લઈએ છીએ. બરાબર, જ્યારે બેકી સંખ્યા હશે ત્યારે શું હશે કે મધ્યમાં જે સંખ્યા આવેલી છે એની આપણે સરાસરી શોધીને, બરાબર, એનું સરેરાશ માપ જે છે આપણે મધ્યસ્થ તરીકે લઈ લઈએ છીએ. તેથી સૂચકાંકમાં મધ્યસ્થનો ઉપયોગ જે છે હિતાવહ બનશે નહીં. હવે આપણે વાત કરીએ બહુલકની, તો પ્રાપ્તાંકોમાં સૌથી વધુ વખત જેનું પુનરાવર્તન થાય એને આપણે બહુલક કહીએ છીએ. બરાબર, પરંતુ કેટલીક વખત આપેલ શ્રેણીમાં એક કરતાં વધુ બહુલક આવતા હોય છે. આમ બહુલક એ સરેરાશનું સાચું માપ રજૂ કરતો નથી. માટે આપણે બહુલકનો ઉપયોગ પણ આપણે સૂચકાંકમાં કરી શકતા નથી. હવે આપણે વાત કરીએ ગુણોત્તર મધ્યકની. બરાબર, તો ગુણોત્તર મધ્યકની ગણતરી સમજવામાં અઘરી તેમજ ગૂંચવણભરી છે. આમ છતાં આપણે સૂચકાંકની ગણતરીમાં એનો વ્યાપક ઉપયોગ કરીએ છીએ. બરાબર, ગુણોત્તર મધ્યક એટલે કે જીઓમેટ્રિક મીન. બરાબર, એનો આપણે વ્યાપક ઉપયોગ કરીએ છીએ કારણ કે ગુણોત્તર મધ્યક એ એક સાપેક્ષ માપ છે. બરાબર, અહીંયા ગુણોત્તર મધ્યક જે છે એ પણ એક સાપેક્ષ માપ છે. આપણે મધ્યકને જોયું હતું ને એ નિરપેક્ષ માપ હતું, પણ અહીંયા જે છે જીઓમેટ્રિક મીન એટલે કે ગુણોત્તર મધ્યક એ એક સાપેક્ષ માપ છે. તેમજ મોટી કિંમતોના પ્રાપ્તાંકોને ઓછું અને નાની કિંમતના પ્રાપ્તાંકોને વધારે મહત્વ આપે છે. બરાબર, એટલે મોટી કિંમતના જે પ્રાપ્તાંકો હશે એને ઓછું મહત્વ આપશે અને નાની કિંમતના પ્રાપ્તાંકોને વધારે મહત્વ આપે છે. તેમજ સૂચકાંકના બંને પરીક્ષણોનું સમાધાન કરે છે. તેથી ગુણોત્તર મધ્યકને સૂચકાંકની ગણતરીમાં શ્રેષ્ઠ માપ ગણવામાં આવે છે. જોકે વ્યવહારમાં ભારિત મધ્યકનો ઉપયોગ જે છે એ વધારે થાય છે. ભારિત મધ્યક એટલે કે વેટેજ મીન અથવા તો આપણે એને વેટેડ મીન કહી શકીએ છીએ. બરાબર, હવે આ ભારની પસંદગી એટલે કે આપણે વેટેજ કેવી રીતના લઈએ છીએ. બરાબર, સૂચકાંક શોધવા માટે આપણે વેટેજ લઈએ છીએ. બરાબર, કે આ વસ્તુ જે છે આપણે કોઈ પણ વસ્તુ એક લઈએ કે ખોરાકની વસ્તુ, બરાબર, અથવા તો વીજળીની વસ્તુ, એ બધી વસ્તુને વેટેજ આપવામાં આવે છે કે આનો વેટેજ 0.5 છે, આનો વેટેજ 0.6 છે, એવી રીતના વેટેજ આપે છે. એ ભારની પસંદગી કેવી રીતના થાય છે? તો સૂચકાંકની રચનામાં વસ્તુઓની પસંદગી તેમજ સરેરાશની પસંદગી પછી એક અગત્યનું પગથિયું હોય તો એ દરેક વસ્તુને તેના મહત્વ પ્રમાણે ભાર આપવાનો, એને વેટેજ આપવાનો એ છે. દરેક વસ્તુઓ તેની ઉપયોગિતા અને જરૂરિયાત પ્રમાણે જુદું જુદું મહત્વ ધરાવતી હોય છે. આવી વસ્તુઓ જે પ્રમાણમાં અગત્યની હોય તે પ્રમાણે વસ્તુને ભાર આપવામાં આવે છે. આવા ભાર આપવા માટેની બે રીત હોય છે, ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર. તો સૌથી પહેલાં આપણે ગર્ભિત ભાર જોઈએ. તો ભાર આપવા માટે આ પરોક્ષ રીત છે. બરાબર, આ રીત મુજબ વસ્તુઓની પસંદગી કરતી વખતે જે વસ્તુની અગત્યતા વધારે હશે તે વસ્તુઓને વધારે જાતો પસંદ કરવામાં આવશે. બરાબર, અહીંયા ગર્ભિત ભારનો મતલબ શું થશે કે જે વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે ને એ વસ્તુની વધારે જાત લેવામાં આવશે. દાખલા તરીકે કોઈ એક શહેરના સૂચકાંકની ગણતરી કરતી વખતે તે શહેરમાં ઘઉંનો ઉપયોગ જે છે એ બાજરીના ઉપયોગ કરતાં 3 ગણો વધારે હોય. બરાબર, 3 ગણો હોય તો ઘઉંની જે છે એ 3 જાતોનો ભાવ લેવામાં આવે છે અને બાજરીની એક જ જાતનો ભાવ લેવામાં આવે છે. આમ આપમેળે દરેક વસ્તુનો ભાર જે છે એ સાપેક્ષ મહત્વ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે કે એક વસ્તુના સાપેક્ષે બીજી વસ્તુ. અહીંયા ઘઉંનો ઉપયોગ 3 ગણો થાય છે તો ઘઉંની 3 જાત લેવામાં આવે છે. એટલે જે શહેરમાં જે વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ હશે એને વધારે મહત્વ આપવામાં આવશે અને વધારે ભાર દેવામાં આવશે. એના અહીંયા ગર્ભિત ભાર કહેવામાં આવે છે. આ રીતે ગર્ભિત ભારની રીત જે છે
એ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, એને આપણે ગર્ભિત ભાર કહી શકીએ છીએ. કેટલીક વખત વસ્તુઓની પસંદગી જ એવી રીતના કરવામાં આવે છે કે જેથી તેની પસંદગીમાં જ એનો ભારનો સમાવેશ થઈ જાય છે. આ પ્રકારનો ભાર જે છે એ સંખ્યાત્મક રીતે દર્શાવી શકાતો નથી. બરાબર, ઘણી વસ્તુ એવી હશે કે જે આપમેળે જેની રીતે જ આપણે એને ભારનો સમાવેશ એમાં થઈ જશે, એમાં આપણે એને સંખ્યાત્મક રીતે આપણે દર્શાવી શકતા નથી. બીજું જોઈએ કે સ્પષ્ટ ભાર. તો વસ્તુઓની જુદી જુદી જાતો ન લેતા એક જ જાતને આપણે લઈએ અને તેનો આંક જે છે એને જાતોની સંખ્યા વડે ગુણવાથી આપણે સ્પષ્ટ ભાર મળે છે. ભાર આપવાની આ એક પ્રત્યક્ષ રીત છે. બરાબર, કે આપણે એક જ જાત લીધી અને જાતોની સંખ્યા વડે આપણે એનો ગુણાકાર કરી નાખ્યો. બરાબર, એ આપણે સ્પષ્ટ ભાર કહી શકીએ છીએ અને એ એક પ્રત્યક્ષ રીત છે. આ રીતમાં ભારને સ્પષ્ટ રીતે સંખ્યામાં દર્શાવવામાં આવે છે. અહીં આપણે દાખલા તરીકે જોઈએ તો કોઈ એક શહેરના લોકો ખાંડ કરતાં ઘઉંનો 5 ગણો ઉપયોગ કરે છે, ચોખાનો 3 ગણો અને બાજરીનો બમણો ઉપયોગ કરતા હોઈએ. બરાબર, તો અહીંયા ખાંડને છે ને 1 ભાર દેવાશે, ઘઉંનો આપણે 5 ગણો ઉપયોગ કરીએ છીએ એટલે 5, ચોખાનો 3 ગણો એટલે 3, બાજરીનો ભાર જે છે 2. એવી રીતના આપણે સ્પષ્ટ ભાર દઈ દઈશું તો એને સ્પષ્ટ ભાર કહેવાશે. અને ગર્ભિત ભારમાં શું હતું કે જે વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે ને એવી રીતના વેટેજ આપવામાં આવે છે. અહીંયા સામાન્ય રીતે વ્યવહારમાં ભારિત મધ્યકનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જુદી જુદી વસ્તુઓના ભાર નક્કી કરતી વખતે વિવેકની દ્રષ્ટિથી અને તર્કશીલ રીતે નિર્ણય લેવો જરૂરી બની જાય છે. બરાબર, અહીંયા સ્પષ્ટ ભાર આપવા માટે ભારિત પદ્ધતિની 2 રીતો વધારે પ્રચલિત છે. એમાં કુલ ખર્ચની પદ્ધતિ અથવા તો એને ભારિત સમૂહ પદ્ધતિ કહી શકાય અને કૌટુંબિક બજેટની પદ્ધતિ અથવા તો એને સાપેક્ષ ભારિત પદ્ધતિ કહી શકાય. આ બંને પદ્ધતિ જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજશું. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ઇન્ડેક્સ નંબર, એમાં પાસ્ચે, પછી લાસ્પેયર્સ, ફિશર, બાઉલી, આ બધા જ પર્સને જે ઇન્ડેક્સ નંબર આપેલા છે એનું સૂત્ર, બરાબર, કારણ કે એ એક્ઝામમાં પૂછાય છે. લાસ્પેયર્સ ઇન્ડેક્સ, પાસ્ચે ઇન્ડેક્સ, બરાબર, એ એક્ઝામમાં પૂછાય છે તો એ આપણે સૂત્ર જોશું. જે છે એ એક ઉદાહરણ આપેલું છે કે એક વસ્તુ જે છે એ છેલ્લા 9 વર્ષમાં એનો ભાવ આપેલો છે. બરાબર, અને આપણે એનો ઇન્ડેક્સ નંબર શોધવો હોય તો આપણે આવી રીતના ચાલુ વર્ષનો ભાવ અને બેઝ યરનો ભાવ એવી રીતના આપણે શોધી શકીએ. બરાબર, અહીંયા આપણે ફિક્સ બેઝ લીધું હોય, અચળ આધાર, એ 2014ને આપણે અચળ આધાર લીધેલો હોય તો એવી રીતના આપણે અહીંયા જે છે ઇન્ડેક્સ નંબર શોધી શકીએ છીએ. આમાં બેઝ યરમાં 60 આવશે. બરાબર, બધા જમાં, અને એના 100 સાથે મલ્ટીપ્લાય કરીને આપણે આવી રીતના ઇન્ડેક્સ નંબર જે છે એ શોધી શકીએ છીએ. બરાબર, તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે ઇન્ડેક્સ નંબર, એમાં ફિશર, બાઉલી, પાસ્ચે, લાસ્પેયરનો ઇન્ડેક્સ નંબર વિશે અને જીસેટમાં પૂછાયેલા અમુક ક્વેશ્ચન પણ આપણે એમાં સોલ્વ કરશું. બરાબર, કે ઇન્ડેક્સ નંબરમાંથી જીસેટમાં કયા ક્વેશ્ચન પૂછાયેલા છે. બરાબર, સો હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.